હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. ને આજે મારા બ્રહ્મચર્યનો છે 47મો દિવસ. તો આજે આમ થાય તો લેટ થયું છે કારણ કે વહેલો ઉઠ્યો તો કોઈ પેટમાં થોડુંક ગડબડ થઈ ગયું છે ને, એટલે 7 વાગે ઉઠ્યો. તો સારું વર્કઆઉટ કરી લઈએ અને આજે જીમનું કંઈક નક્કી કરવું છે. જો પૂછી આવું ઘરેથી આ પાડશે તો જઈશ. ઘણું કામ છે, આ બધું કામ પતાવવું પડશે. તો સારું, ચાલો મળીએ, આપણે વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે નાસ્તામાં છે ફાફડી અને ચા. તો નાસ્તો કરીને પાછા આપણે મળીએ નિરાતે. તો ફ્રેન્ડ્સ, ઘડીક આપણે ગામમાં જઈશું આટો મારવા. ડીગુની આવી ગયા છે મોટરસાઇકલ લઈને. હવે કોણે હવે મને તો જમાનો છો પણ આ બધા નવી મોટરસાઇકલો બુલેટ લઈને રખડા રાખે છે હમણાં તો. ભલે ને ભાઈ, એની ઉંમર છે તો મોજ કરતા. ઘડીક આટો બાટો મારી આવી ગામમાં, પછી જાશું કે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એડિટિંગ ને એવું કરીએ. અને તું જવાનો છે કે બહાર? તો બાવણું બંધ છે, હો એસી ચાલુ છે ને, એટલે એડિટિંગ કરશું અત્યારે. ફ્રેન્ડ્સ, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો અને ચકલીના ઘરની બધું બનાવશું અત્યારે. તો હવે જમી લો અત્યારમાં. ભાઈ કેમ ઊભો થઈ ગયો તું? બસ તો આપણે જમી લઈએ એની રીતે. તો ફ્રેન્ડ્સ, આપણે ઘર હજી હમણાં જ બનાવ્યું અને ચકલા આવી ગયા. તો તમે હજી આવા 4-5 બન્યા છે. તો શક્ય છે જ્યાં સુધી વધારે બનાવશું આપણે. અને ટૂંકમાં આમ ટીમ વર્ક કરશું. મારાથી એકલાથી તો બહુ વધારે પડતા ન બંધાય. મારાથી આમ ટૂંકમાં જેટલું થશે એટલું તો હું કરી. મારા સોસાયટીમાંથી બધાને ભેગા કરીને, બધાને ફંડિંગ કરીને એવું કંઈક પણ કરશું આપણે. કારણ કે આ માળો છે ને ઓલામાં બનાવતા હતા, મીટરની પેટીમાં. હવે ત્યાં શોર્ટ બોટ લાગ્યો એટલે હેરાન થઈ જાય, એટલે આપણે આમ બનાવ્યું. આમાં વાંધો ન આવે. આવો તો જેવાય. હજી 5-6 પડ્યા છે આવા માળા. હવે એ છે ને આગળ ફ્રી છે ને પાછું બનાવી નાખ્યું. તો ફ્રેન્ડ્સ, આપણે નીંદર સારી નીંદર કરી લીધી અને હવે ટેટી ખાવી. કારણ કે ઉનાળામાં ખૂબ સારું ટેટી છે, તરબૂચ છે, કોઈ પણ ફ્રૂટ એમ ખાવા જોઈએ. તો સારું, ચાલો આપણે ખાઈને પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગામમાં એક ચક્કર મારતા આવીએ. થોડીક એવી વસ્તુ લેવાની છે તો વસ્તુ લઈ લેવી. કારણ કે ટેપ પટ્ટી દોરી નાની એવી લેવાની છે તો એ લઈ લેવી. કારણ કે માળો બાંધવાનો છે એટલા માટે. અને એમથી કાલે રજા છે, મજા કરશો. સારું, ચાલો. તો ફ્રેન્ડ્સ, આપણને એ વિડીયોમાં મિલી જાય. સોરી, આપણે ગુજરાતીમાં ભૂલાઈ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અહીંયા સુધી રાખીએ. આપશો ને રામ રામ અને જય માતાજી.